અમરેલીના લાઠીમાં આવેલ ખોડિયાર નગર વિસ્તારમાં એક પ્રેમ પ્રકરણમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીમાં એક મહિલા અને બે પુરુષને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મહિલા પર જીવલેણ હુમલો. પીડિત મહિલાનું મીડિયા સમક્ષ નિવેદનમાં મહિલાનું એવું કહેવું છે કે આરોપીઓ હથિયાર સાથે આવીને પોતાના પરિવાર ઉપર આરોપીએ છરી અને ધોખા પાઇપ વડે હુમલો કર્યો. હુમલો પોતાના ઘરે આવીને મારવામાં આવ્યો હતો. ઘટનાની હકીકત ફરિયાદીના કહેવા મુજબ એવા પ્રકારની હતી કે એક જ સમાજના છોકરા અને છોકરી હોય, ઘણા સમયથી પ્રેમ હોય એટલે છોકરાવાળા તરફથી સગાઈ માટે માંગુ નાખતા, છોકરીવાળાને માઠું લાગતા પહેલાં છોકરા પર અને પછી છોકરાના પરિવારના 5 થી 7 સભ્યો પર જાન લેવા ધોખા પડ્યા અને છરી વડે હુમલો કરવામાં આવેલ, જેમાં લાલજીભાઈ ગોવિંદભાઈ સરવૈયાને માથા પર અને પ્રભાબેન અશોકભાઈ સરવૈયાને અને કેવલ કિશોરભાઈને ગંભીર ઈજા થતાં અમરેલી સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ, જે બાબતની તપાસ લાઠી પોલીસ ચલાવી રહી છે, જેમાં અમુક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળેલ છે. તમારી સાથે શું ઘટના ઘટી હતી બેન? આ છોકરા બાબતથી. છોકરા બાબતથી શું ઘટી હતી? બસ અમે માગું નાખ્યું ને એને કાંઈ જવાબ ન આપ્યો ને પછી કે અમે તમારે રમત રમ્યા હતા અને પહેલાં મારા છોકરાને માર્યો ને પછી અમને બધાને 7 જણા આવીને ટીપી નાખ્યા. એ લોકો ક્યાંના હતા? એ નાના છે, મારા પડખે જ રહેશે. નામ આવડે? હા, ધરેજિયા છે એ બધા. ધરેજિયા? એ રાકેશભાઈ ધરેજિયા. બીજા કોઈ 7 જણા આવ્યા? બીજા અરવિંદભાઈની છોકરી એ ધરેજિયા બધા. એ 3 ભાઈઓ ને 3 ભાઈના છોકરા. તમારે કેટલા જણા ઉપર હુમલો કરવાનો આવ્યો? અમારા આખા ઘર ઉપર. કેટલા ઘરે? આખા સભ્યો કેટલા તમે? અમે બધા છીએ સભ્યોમાં 2 જણા જ નહોતા, એ કામે ગયા હતા 2 જણા. તમને શેના વડે મારવામાં આવ્યો છે? ધોકો માર્યો છે એને. ધોકો માર્યો? રાજુભાઈએ ધોકો માર્યો અને અરવિંદભાઈએ શરી મારી. મારા દેરને વાગી ગઈ. બસાવ આવ્યો ને એટલે એને ઘા કર્યો છે બળિયાનો. જીભાઈ ગોવિંદભાઈ સરવૈયા, એ કેવલ મારો ભત્રીજો છે. તમારું ગામ? ગામ મારું લાઠી. શું ઘટના ઘટી તમારે? મારી યારે એ ઘટના ઘટી કે એ છોકરો 4 વર્ષથી છોકરીને પ્રેમ કરતો અને એને એના ઘરે 6 મહિના પહેલાં માંગવું નાખ્યું. એ પછી કાંઈ શીખાયું નહીં, કાંઈ કર્યું નહીં. પછી એના છોકરીના ભાઈઓ આની ઉપર 2-3 દી પહેલાં હુમલો કર્યો. પછી અમે બધાએ ફરિયાદ કરવાનું કર્યું તો એ ભાઈ રાકેશભાઈ ધરી ગયા. એને પછી એના ઘેરે ગયા મારા ભાભીને. એને પછી એને કીધું કે ભાઈ આવી રીતે આમ થયું. કે તમે છે ને ફરિયાદ ન કરતા, આપણે 2 દીમાં પતાવી દેવું. એવું કાંઈ કર્યું નહીં. પછી આ બધા એના દોસ્તારો હોય ને બધા વારન ઘડે અહીંયા બધા આવતા. પછી એક છોકરો જે બધો હતો ને મારવામાં, તમે એને ઘરે ગયા, એ ભાગી ગયા બધા. પછી એને છોકરીનો ભાઈ છે ને એને ફોન કર્યો તો એ બધા અમારે ઘેરે આવ્યા. અમે બધા બજારમાં હતા, અમે બધા સમજાવતા હતા. તો એ સમજાવીને સીધા મારવાનું ચાલુ કરી દીધું. મને શરીરનો ગાય માર્યો, 3 ટાંકા એવા. કોણે શરીર મારી? રાજુભાઈ ભાઈ અરવિંદભાઈ ઠાકરસિંહભાઈ ધરી ગયા. હા. અને બીજા કોને મારેલા છે? બીજો મને એને ખાલી શરીર મારી એટલે હું તો ઓલા જોડે છોકરાને બધાને નોખા પાડતો હતો. અમે ખાલી વાત જ સીધ કરતા હતા. બધા એ મારવા જ મેળા આવી. પછી અમારા ભાઈને ઢવળીને એને બધું બ્લાઉઝ ને એવું બધું આમ ખેવો શેડો ને એવું ખેવું અને 3-4 કોટીઓ મારી વાહમાં ને ઢોકાને એવું હતું નહીં. બધું આવીને બધાને મારવા જ મેળા હતા. અને મને તો લોહી નીકળી ગયો એટલે હું તો એક ઊભો રહી ગયો કોલેજ જોડે. અને પછી એને મારવાની ધમકી આપી કે ભાઈ હવે તમે ગમે ત્યાં નીકળશે તો મારી નાખશે. શરીર હુમલો કર્યો. અશોકભાઈ સરવૈયા, અમે શેરીમાં ઊભા હતા ઘરની બહાર બજારમાં. એટલે એ લોકો 7-8 જણા આવ્યા, હથિયાર લઈને જ આવ્યા હતા. અને જાન લેવા હુમલો કર્યો મારી પાસે. એમાં મારવા મને આવ્યા હતા. મારા કાકા, પછી મારા મમ્મી, એ બધા આડા પડ્યા. એમાં મારા કાકાને શરીર વાગી ગઈ, આંખ ઉપર, અને મારા મમ્મીને પણ માર્યા હતા. આ રીતે 7-8 જણા બધા હથિયાર લઈને એકા બીજા ઉપર ફૂટી જ પડ્યા આવીને ડાયરેક્ટ. અને જાન લેવા હુમલો કર્યો. ધમકી મારીને પણ જશે મને કે તને જીવતો નહીં રહેવો દો, એમ ધમકી મારીને પણ જાય. ફરિયાદ કરી છે? હા, ફરિયાદ કરી છે.